જરા કલ્પના કરીએ, કોઈ પોતાના ઘરના પાછળના વાડામાં ખોદકામ કરી રહ્યું છે અને અચાનક પાવડો કોઈ કઠણ વસ્તુ સાથે અથડાય છે. હા, અને ત્યારથી માટી હટાવીએ તો સીધી રેખામાં ગોઠવાયેલી પાક્કી ઈંટોનો રસ્તો દેખાય. બિલકુલ. અને વધુ ઊંડાણમાં જઈએ તો આજના આધુનિક શહેરોને પણ શરમાવે તેવી અદ્ભુત ગટર વ્યવસ્થા મળે છે. અરે વાહ! પણ આમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે ખબર છે? આ આખા ખોદકામમાં કોઈ રાજાનો વિશાળ મહેલ નથી મળતો કે નથી મળતી ગુલામોને રાખવાની જગ્યા. કે યુદ્ધ માટે વપરાતા કોઈ હથિયારો પણ નહીં, રાઈટ? એક્ઝેક્ટલી. કોઈ જ ભયાનક હથિયારો નહીં. માત્ર એક અત્યંત શાંતિપ્રિય અને સુનિયોજિત પડોશ મળે છે, જે આજથી પૂરા 5000 વર્ષ પહેલા અસ્તિત્વ ધરાવતો હતો. સોચીએ, આજથી હજારો વર્ષો પહેલા પણ દુનિયાની આ પ્રથમ શહેરી સભ્યતા કેટલી એડવાન્સ હશે. આ ખરેખર કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મના શરૂઆતના દ્રશ્ય જેવું લાગે છે, પણ આ કોઈ કલ્પના નથી. આપણે સિંધુ ખીણની સભ્યતાની વાત કરી રહ્યા છીએ. હા, જે ભારત અને પાકિસ્તાનના વિશાળ ભૂભાગમાં ફેલાયેલી હતી. સાચી વાત છે. આ એક એવો સમાજ હતો જેણે ઇતિહાસના અનેક નિયમોને પડકાર્યા છે. એટલે આપણે હંમેશા એવું માનીએ છીએ કે માનવજાતની પ્રગતિ એક સીધી રેખામાં થઈ છે. મતલબ કે આપણે પહેલા અસંસ્કારી હતા અને ધીમે ધીમે સ્માર્ટ બન્યા, એવું જ ને? હા, પણ આ શહેરોના અવશેષો સાબિત કરે છે કે ભૂતકાળમાં પણ ઇજનેરી અને નગર આયોજન બહુ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા, જેની આપણે આજે પણ માત્ર કલ્પના જ કરી શકીએ. બિલકુલ. અને આજના આપણા રસપ્રદ ડીપ ડાઇવમાં આપણે આ જ ઐતિહાસિક સફર પર જ જવાનું છે. ચોક્કસ. આપણે એ સમજવું છે કે આ લોકો કોણ હતા અને તેમણે આટલા મહાન શહેરો કેવી રીતે બનાવ્યા, અને આખરે એવું તે શું થયું કે આખી નાખી સભ્યતા જમીનમાં દટાઈ ગઈ. હા, એ બહુ મોટું રહસ્ય છે. પણ આ વિષયમાં ઊંડા ઉતરીએ તે પહેલા આપણે વારંવાર બે શબ્દો સાંભળીએ છીએ: સંસ્કૃતિ અને સભ્યતા. સામાન્ય રીતે આપણે આ બંનેને એક જ માની લઈએ છીએ. પણ ઇતિહાસની દ્રષ્ટિએ આમાં ઘણો મોટો તફાવત છે. રાઈટ. તો એ થોડું સમજાવશો? જોજો, સરળ ભાષામાં કહું તો સંસ્કૃતિ એટલે માનવીની રોજિંદી રહેણીકરણી. માણસ ખેતી કરતા શીખ્યો કે પછી તે કેવો ખોરાક લે છે, એ બધું સંસ્કૃતિનો ભાગ છે. એટલે કે માટીના વાસણો કેવી રીતે બનાવે છે કે કેવા કપડાં પહેરે છે, એ બધું. હા, એક્ઝેક્ટલી. પણ સભ્યતા એનાથી એક બહુ મોટું કદમ છે. એટલે એમ કહી શકાય કે સંસ્કૃતિ એ બીજ છે તો સભ્યતા એ ઘટાદાર વૃક્ષ છે. અચ્છા. એટલે કે જ્યારે માણસ માત્ર જીવવા પૂરતું જ ન વિચારે પણ ભવિષ્યનું આયોજન કરવા લાગે ત્યારે. હા, જ્યારે માનવી પોતાની બુદ્ધિશક્તિનો ઉપયોગ કરીને એક જટિલ સિસ્ટમ બનાવે છે, તેને સભ્યતા કહેવાય છે. દાખલા તરીકે માટીનો ઘડો બનાવવો એ સંસ્કૃતિ છે. બરાબર. પણ જ્યારે એવા 10,000 ઘડા બનાવીને તેને અન્ય દેશોમાં વેચવા માટે બંદરો બનાવાય કે વહીવટી તંત્ર ઊભું કરાય, ત્યારે તે સભ્યતા બની જાય છે. આ બહુ સરસ રીતે સમજાવ્યું. એટલે કે તેઓ માત્ર અસ્તિત્વ નહોતા ટકાવી રહ્યા, પણ એક આખી સિસ્ટમ ચલાવી રહ્યા હતા. બિલકુલ. સિંધુ ખીણની સભ્યતા એ માનવ ઇતિહાસની પ્રથમ શહેરી સભ્યતાઓ પૈકીની એક હતી. હવે જો દુનિયાના નકશા પર નજર કરીએ તો એક બહુ રસપ્રદ પેટર્ન જોવા મળે છે. કઈ પેટર્ન? એટલે મેસોપોટેમિયાની સભ્યતા ટાઇગ્રીસ અને યુફ્રેટસ નદીઓ વચ્ચે વિકસી, અને ઇજિપ્તની સભ્યતા નાઇલ નદીના કિનારે. હા, અને ચીનની સભ્યતા હ્વાંગ હો એટલે કે પીડી નદીના કાંઠે. એક્ઝેક્ટલી. અને આપણી આ સભ્યતા સિંધુ નદીના કિનારે પાંગરી. તો આ બધી જ મહાન સભ્યતાઓ કોઈને કોઈ નદીના કાંઠે જ કેમ જન્મી? આની પાછળનું વિજ્ઞાન બહુ સીધું છે. એ સમયે નદીઓ માત્ર પાણીનો સ્ત્રોત નહોતી, પણ તે સમયના સુપર હાઈવે હતા. સુપર હાઈવે? એ કેવી રીતે? જ્યારે નદીઓમાં પૂર આવતું ત્યારે તે પોતાની સાથે અત્યંત ફળદ્રુપ કાંપ ખેંચી લાવતી. આ કાંપવાળી જમીનમાં ખેતી કરવી ખૂબ સરળ હતી અને પાક પણ પુષ્કળ થતો. અચ્છા. એટલે કે જ્યારે ખાવા માટે પૂરતું અને વધારાનું એટલે કે સરપ્લસ અનાજ હોય ત્યારે આખો દિવસ માત્ર શિકારમાં નથી ભટકવું પડતું. ચોક્કસ. આ સરપ્લસ અનાજ જ સભ્યતાનો પાયો છે. જ્યારે પેટ ભરેલું હોય ત્યારે જ માણસનું મગજ નવા આવિષ્કારો તરફ દોડે છે. સાચી વાત છે. ભૂખ્યા પેટે તો કળા કે વિજ્ઞાન વિશે વિચારી જ ન શકાય. હા, અને ખેતી ઉપરાંત નદીઓ પરિવહન માટેનો સૌથી સસ્તો અને ઝડપી માર્ગ હતી. આ જ કારણસર નદી કિનારે વસેલા નાના ગામડાઓ ધીમે ધીમે
મોટા શહેરોમાં ફેરવાઈ ગયા. ખરેખર ભૂગોળ જ ઇતિહાસનું નિર્માણ કરે છે. હવે આપણે એ સમજવું છે કે આ સભ્યતા કોઈ એક રાતમાં તો ઊભી નહીં થઈ ગઈ હોય, રાઈટ? ના, આ કોઈ 1-2 સદીની વાત નથી. આ હજારો વર્ષોની લાંબી મજલ છે. તો આનું કાળક્રમ એટલે કે ટાઈમલાઈન શું હતી? ઇતિહાસકારોએ આના વિકાસને મુખ્ય 3 તબક્કામાં વહેંચ્યો છે. સૌથી પહેલો છે પૂર્વ હડપ્પા કાળ, જે ઈસવીસન પૂર્વે 3700 આસપાસ અથવા કહો કે 3500 થી 2400 સુધીનો માનવામાં આવે છે. ઓકે, એટલે આ એ સમય હતો જ્યારે નાના ગામડાઓ શહેરોમાં પરિવર્તિત થવાની શરૂઆત કરી રહ્યા હતા. બિલકુલ. લોકો ખેતીમાં નવી ટેકનિક શીખી રહ્યા હતા અને ત્યાર પછી એ તબક્કો આવે છે જેના માટે આ સભ્યતા આખી દુનિયામાં પ્રખ્યાત છે. પરિપક્વ હડપ્પા કાળ, રાઈટ? હા, આ સુવર્ણકાળ ઈસવીસન પૂર્વે 2350 થી 1750 સુધી ચાલ્યો. આમાં જ આપણને તે વિશાળ નગરો અને અદ્ભુત ગટર વ્યવસ્થા જોવા મળે છે. અને છેલ્લે ઉત્તર હડપ્પીય કાળ આવતો હશે? હા, જે ઈસવીસન પૂર્વે 1750 બાદ શરૂ થાય છે. આ સમયમાં આબોહવા પરિવર્તનના કારણે આ મહાન શહેરોનું પતન થવા લાગ્યું. આ આખી ટાઈમલાઈન સાંભળીને મારા મનમાં એક જબરદસ્ત સવાલ ઊભો થાય છે. કયો સવાલ? હજારો વર્ષો સુધી રાજ કરનારી આ સભ્યતા જ્યારે જમીનમાં દટાઈ ગઈ તો દુનિયાને તેની જાણ કેવી રીતે થઈ? હા, એની વાર્તા પણ બહુ રોમાંચક છે. હા, મેં વાંચ્યું છે કે 1826ની સાલમાં ચાર્લ્સ મેસન નામના એક બ્રિટિશ વ્યક્તિનો કિસ્સો બહુ પ્રચલિત છે. બિલકુલ. ચાર્લ્સ મેસનની ઘટના ઇતિહાસનો એક બહુ મોટો વળાંક કહી શકાય. તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક સૈનિક હતો, રાઈટ? જેણે ભાગીને પંજાબના સાહિવાલ જિલ્લામાં પ્રવાસ ખેડ્યો હતો. હા, અને ત્યાં હડપ્પા નામના ગામ પાસે તેણે અદ્ભુત પ્રાચીન અવશેષો અને ઈંટોના વિશાળ ઢગલા જોયા. પણ અહીં એક મજાની વાત છે જે મને બહુ આશ્ચર્ય પમાડે છે. શું? મેસને જ્યારે આ હડપ્પાના અવશેષો જોયા ત્યારે તેણે પોતાની નોંધમાં લખ્યું કે આ કદાચ સિકંદર અને રાજા પોરસ વચ્ચે થયેલા યુદ્ધનું મેદાન છે. હા, એણે એવું જ માની લીધું હતું. મતલબ કોઈ 5000 વર્ષ જૂના એડવાન્સ્ડ શહેરના અવશેષોને માત્ર 2000 વર્ષ જૂનું યુદ્ધનું મેદાન કેવી રીતે માની શકે? વાત સાચી છે, પણ આપણે એ સમયની માનસિકતા સમજવી પડશે. 19મી સદીના શરૂઆતમાં યુરોપિયન ઇતિહાસકારોનો દૃષ્ટિકોણ ખૂબ જ મર્યાદિત હતો. એટલે તેઓ એવું માનતા હતા કે ભારતમાં ઇતિહાસની શરૂઆત સિકંદરના આક્રમણથી જ થઈ હતી. બિલકુલ. ગ્રીક સભ્યતાના જન્મ પહેલાં પણ ભારતમાં કોઈ આટલી વિકસિત શહેરી સભ્યતા હશે એ તેમની કલ્પનાની બહાર હતું. આ તો એવી વાત થઈ કે કોઈ આજનો સ્માર્ટફોન જમીનમાંથી શોધી કાઢે અને તેને કોઈ નવા પ્રકારનું ટાઈપરાઇટર માની લે. હા, કારણ કે તેમને ઇન્ટરનેટનો કન્સેપ્ટ જ ખબર નથી. તો પછી આ ગેરસમજ આખરે દૂર કેવી રીતે થઈ? એ જ મારો સવાલ છે. તેમાં દાયકાઓ લાગી ગયા. 1861માં એલેક્ઝેન્ડર કનિંઘહામ દ્વારા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એટલે કે ASIની સ્થાપના કરવામાં આવી. ઓકે. ત્યારબાદ 1872માં કનિંઘહેમ જ્યારે હડપ્પા ગયા ત્યારે તેમને માટીમાંથી એક મુદ્રા મળી જેને આપણે સીલ કહીએ છીએ. અચ્છા, પેલી એક શૃંગી આખલાની આકૃતિવાળી મુદ્રા. એક્ઝેક્ટલી. અને ઉપર કંઈક અજાણી લિપિમાં લખેલું હતું. આ મુદ્રાએ સાબિત કર્યું કે આ કોઈ સિકંદરનું યુદ્ધ મેદાન નથી. વાહ, આ તો ઇતિહાસનો સૌથી મોટો યુરેકા મોમેન્ટ કહેવાય. હા, અને ત્યારબાદ 1921-22માં રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાની જેવા પુરાતત્વવિદોએ ઉત્ખનન કર્યું. અને ત્યાંથી જે શહેર બહાર આવ્યું તેણે આખી દુનિયાને ચોંકાવી દીધી. મોહેન્જો-દરો. બિલકુલ. આ શોધ પછી દુનિયાને સ્વીકારવું પડ્યું કે ભારતનો ઇતિહાસ ઇજિપ્ત અને મેસોપોટેમિયા જેટલો જ જૂનો અને કદાચ વધુ સુવિકસિત છે. આ સાંગળીને જ રૂવાડા ઊભા થઈ જાય છે. ચાલો હવે આપણે એક માનસિક સફર કરીએ અને જમીનમાંથી મળેલા આ શહેરોની ગલીઓમાં ફરીએ. ચોક્કસ. આ નગરોના સ્થાપત્ય વિશે જાણવું બહુ રોમાંચક છે. સૌથી પહેલા તો આ એક કાંસ્ય યુગીન એટલે કે બ્રોન્ઝ એજ સભ્યતા હતી, રાઈટ? હા, અને આ બ્રોન્ઝ એજ હોવું એ બહુ મોટી ટેકનોલોજીકલ ક્રાંતિ હતી. આ લોકો માત્ર તાંબાનો ઉપયોગ નહોતા કરતા. એટલે તેમણે તાંબામાં કલાઈ ભેળવીને કાંસુ બનાવતા શીખી લીધું હતું. બિલકુલ. કાંસુ એ તાંબા કરતાં ઘણું કઠણ હોય છે, જેનાથી તેઓ વધુ સારા ઓજારો અને મજબૂત મકાનો બનાવી શક્યા. અને મેં એવું પણ સાંભળ્યું છે કે આ એક માતૃમૂલક સભ્યતા હતી. હા, ઉત્ખનનમાંથી મોટી સંખ્યામાં માતૃદેવીની મૂર્તિઓ મળી આવી છે.
એટલે વિદ્વાનો માને છે કે સમાજમાં સ્ત્રીઓનું સ્થાન અત્યંત ઊંચું હશે. આ તો બહુ પ્રગતિશીલ વિચારધારા કહેવાય. હવે જો નગર આયોજનની વાત કરીએ તો ગુજરાતના ધોળાવીરા અને પંજાબના હડપ્પાનું પ્લાનિંગ અદ્ભુત છે. હા, આખું નગર ગ્રીડ સિસ્ટમ પર આધારિત હતું. રસ્તાઓ બરાબર કાટખૂણે કાપતા. અને પવનની દિશા એવી રીતે ધ્યાનમાં લેવાઈ હતી કે રસ્તાઓ આપોઆપ સાફ થઈ જાય. હા, પણ સૌથી મોટી કમાલ તો તેમની ગટર વ્યવસ્થામાં છે. આજના સ્માર્ટ સિટીઝમાં પણ વરસાદમાં પાણી ભરાઈ જાય છે. સાચી વાત છે. પણ 5000 વર્ષ પહેલા તેમણે કાચી ઈંટોના બદલે ભઠ્ઠીમાં પકવેલી ઈંટો વાપરી, જેથી પાણીથી ઈંટો ઓગળી ન જાય. અને દરેક ઘરમાંથી નાની ગટર શહેરીની મોટી ગટરને મળતી, જેને ઢાંકેલી રાખવામાં આવતી. એક્ઝેક્ટલી. રસ્તામાં ચોક્કસ અંતરે મેનહોલ્સ અને સોક પિટ્સ હતા, જેથી કચરો જમા થાય અને પાણી વહી જાય. આ બધું સાંભળીને મને એક વિચાર આવે છે. આ સભ્યતા અફઘાનિસ્તાનથી લઈને ગુજરાત સુધી ફેલાયેલી હતી. હા, લાખો ચોરસ કિલોમીટરમાં. પણ જો હડપ્પામાં મળેલી ઈંટની સાઇઝ માપીએ અને છેક ગુજરાતના લોથલમાં મળેલી ઈંટની સાઇઝ માપીએ તો બંને એકદમ સમાન મળે છે. હા, આ બહુ મોટું આશ્ચર્ય છે. એટલે આ તો એવી વાત થઈ કે મેકડોનલ્ડ્સમાં ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈએ તો બધે સ્વાદ સરખો હોય, કારણ કે સેન્ટ્રલ પ્રોટોકોલ હોય. પણ એ જમાનામાં ઇન્ટરનેટ વગર આ કેવી રીતે શક્ય બન્યું? તમે બિલકુલ સચોટ ઉદાહરણ આપ્યું. આ સમાનતા સાબિત કરે છે કે ત્યાં કોઈ મજબૂત કેન્દ્રીય વહીવટીતંત્ર ચોક્કસ હાજર હશે. એટલે કોઈ નગરપાલિકા કે મજબૂત સરકાર. હા, એક સમાન વજન અને માપના સાધનો, એક સરખી ઈંટો, આ બધું સરકાર વિના શક્ય જ નથી. અને કદાચ લોકશાહી ઢબે ચાલતું શાસન હશે, કારણ કે કોઈ એક રાજાની નિરંકુશ સત્તાના પુરાવા મળ્યા નથી. સાચી વાત છે. અને તેઓ માત્ર મકાનો બાંધવામાં જ વ્યસ્ત નહોતા, તેમની કળા પણ જીવંત હતી. બિલકુલ. પેલું દાઢીવાળા પૂજારીનું શિલ્પ જુઓ. તેણે જે શાલ ઓઢી છે તેના પર 3 પાંદડીવાળી ભાતનું કોતરકામ છે. અને ડાન્સિંગ ગર્લની કાંસાની મૂર્તિ પણ બહુ ફેમસ છે. હા, તેનો આત્મવિશ્વાસ છતો થાય છે. બાળકો માટે માટીના રમકડા અને આજના ચેસને મળતી આવતી બોર્ડ ગેમ્સ પણ મળી છે. આ બધું દર્શાવે છે કે સમાજ પાસે વધારાનો સમય અને સંપત્તિ હતા. તેમણે ઉદ્યોગો અને હસ્તકળામાં મહારત હાંસલ કરી લીધી હતી. હવે સંપત્તિની વાત નીકળી છે તો આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પૈસા ક્યાંથી આવતા હતા? અને તેમાં ગુજરાતનું સ્થાન શું હતું? સિંધુ સભ્યતાના વેપારનું એન્જિન એટલે ગુજરાત. લોથલ, કુંતાસી અને રંગપુર જેવા બંદરોએ આ સભ્યતાને આંતરરાષ્ટ્રીય સ્તરે જોડી હતી. ખાસ કરીને લોથલનું પેલું વિશાળ ડોકયાર્ડ, રાઈટ? હા, ત્યાં દરિયાની ભરતી અને ઓટને ધ્યાનમાં રાખીને ડોકયાર્ડ બનાવ્યું હતું. લોકગેટ સિસ્ટમ હતી, જેથી જહાજ કાદવમાં ફસાઈ ન જાય. આ લેવલનું હાઇડ્રોલિક એન્જિનિયરિંગ એ સમયે દુનિયામાં ક્યાંય નહોતું. બહુ ગર્વ થાય છે સાંભળીને. અને ગુજરાતમાં શોધાયેલું પહેલું સ્થળ રંગપુર હતું, જે 1931માં મળ્યું હતું. પણ વ્યાપારની બાબતમાં ઇતિહાસકારો વચ્ચે પેલો એક વિવાદ છે ને. હા, શું આ સભ્યતાનો વિકાસ માત્ર મેઝોપોટેમિયા સાથેના વિદેશી વ્યાપારથી જ થયો હતો? હા, આમાં વિદ્વાનો 2 અલગ વિચારધારાઓ ધરાવે છે એવું મેં વાંચ્યું છે. બિલકુલ. ગ્રેગરી પોશેલ અને શિરીન રત્નાકર માને છે કે અર્થતંત્ર મોટાભાગે મેઝોપોટેમિયાની નિકાસ પર આધારિત હતું. એટલે જ્યારે મેઝોપોટેમિયામાં અસ્થિરતા આવી ત્યારે આખી સભ્યતા પડી ભાંગી. હા, એ લોકો એવું માને છે. પણ આ વાત ગળે ઉતારવી થોડી અઘરી છે. 10 લાખ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી સભ્યતા એક ટ્રેડ રૂટ બંધ થવાથી ખતમ થઈ જાય? હા, આ પ્રેક્ટિકલ નથી લાગતું. આ તો એવી વાત છે કે જો મુંબઈનું પોર્ટ બંધ થાય તો આખો દેશ ગાયબ થઈ જાય. મને તો ડીકે ચક્રવર્તીની થિયરી વધુ તાર્કિક લાગે છે. બિલકુલ. ચક્રવર્તી કહે છે કે ભારતમાં પશ્ચિમ એશિયા કરતાં વધુ સમૃદ્ધ સંસાધનો હતા. રાજસ્થાનમાંથી તાંબુ અને ગુજરાતમાંથી કિંમતી પથ્થરો મળતા. અરે, પેલા વાયરલ ડાયલોગ જેવું છે, બાત તો સહી હૈ, જબ ઘર મેં ही सब कुछ हो तो बाहर क्यों जाना? હા, હા, એક્ઝેક્ટલી. આંતરિક વ્યાપાર એટલો મજબૂત હતો કે તેઓ પોતાના પગભર જ વિશાળ બની શક્યા. વિદેશી વ્યાપાર તો માત્ર એક બોનસ હતો. આ બધી સિદ્ધિઓ સાંભળ્યા પછી ગમગીની પણ છવાઈ જાય છે. એક સમય એવો આવ્યો જ્યારે આ મહાન સભ્યતા અદૃશ્ય થવા લાગી. હા, ઉત્તર હડપ્પીય કાળમાં મોટા શહેરો ખંડેરોમાં ફેરવાઈ ગયા.
એવું તે શું થયું હશે? પેલા આર્યોના આક્રમણની વાત સાચી છે? ના, આધુનિક સંશોધનોએ એ વાત નકારી કાઢી છે. આ પતન પાછળ પ્રકૃતિનો પ્રકોપ હતો. એટલે કે આબોહવા પરિવર્તન. હા, ગંભીર ક્લાઇમેટ ચેન્જ આવ્યું. ટેક્ટોનિક પ્લેટ્સ ખસવાને કારણે સરસ્વતી નદી સુકાઈ ગઈ અથવા વહેણ બદલાઈ ગયો. એટલે જે નદીઓના આધારે તેઓ વિકસ્યા હતા એ જ નદીઓએ સાથ છોડી દીધો. પાણી વિના ખેતી શક્ય નહોતી, એટલે ડી-અર્બનાઇઝેશન શરૂ થયું. લોકો ગંગા અને યમુના તરફ સ્થળાંતર કરવા લાગ્યા. એટલે આ એક રાતમાં આવેલો અંત નહોતો, પણ એક ધીમી વિદાઈ હતી. સાચી વાત. પણ ભલે શહેરો દટાઈ ગયા, તેમનો વારસો આજે પણ જીવંત છે. આજના ઇજનેરો પણ તેમનામાંથી પ્રેરણા લે છે. બિલકુલ. પણ આખી ચર્ચાના અંતે એક વાત મારા મગજમાં સતત ઘૂમી રહી છે. કઈ વાત? જ્યારે આપણે ખોદકામ કર્યું ત્યારે આપણને સુંદર રમકડા અને બોર્ડ ગેમ્સ મળ્યા, પણ કોઈ જ વિનાશક હથિયારો નથી મળ્યા. હા, કોઈ મોટી તલવારો કે યુદ્ધના બખ્તરો નહીં. આનો અર્થ એ છે કે હિંસા અને શસ્ત્રો વિના પણ એક મહાન અને સુરક્ષિત સભ્યતા બનાવી શકાય છે. ચોક્કસ. એક આખો સમાજ શાંતિથી વ્યાપાર કરીને પ્રગતિ કરી શકે છે. શું આજના આપણા આધુનિક પણ પરમાણુ શસ્ત્રોના ઢગલા પર બેઠેલા સમાજે આ 5000 વર્ષ જૂના લોકો પાસેથી આ શાંતિનો પાઠ શીખવાની જરૂર નથી? બહુ મોટો પ્રશ્ન છે આ. આપણે ચોક્કસ શીખવું જોઈએ. ચાલો, આ એક વિચાર પ્રેરક પ્રશ્ન સાથે જ આપણે આજની આ સફર અહીં પૂરી કરીએ છીએ. ફરી મળીશું એક નવા વિષય અને નવી ડીપ ડાઇવ